નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ડેઇલી 5 સિરીઝ શરૂ કરી છે તે અંતર્ગત આજે આપણે ભણવો છે આધુનિક ભારતનો ઇતિહાસ. તો ઇતિહાસને લગતા આપણે 5 પ્રશ્નો ભણીશું અને એની સાથે સંકળાયેલી કેટલીક બાબતો વિશે ચર્ચા કરીશું. તો દોસ્તો, આપણે શરૂઆત કરીએ સવાલ નંબર 1 થી. તો પહેલો સવાલ છે કે કયા અંગ્રેજ નાવિકે પોર્ટુગીઝ વહાણને લૂંટી લેતા અંગ્રેજોને ભારત તરફ આવવાનો નકશો હાથ લાગ્યો હતો? દોસ્તો, આપણને સૌને ખ્યાલ છે કે ભારતમાં આવનાર પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગીઝ છે. હવે અંગ્રેજો તો ત્યાર પછીના સમયગાળાની અંદર આવ્યા, તો એની પાસે ભારત તરફ આવવાનો જળમાર્ગ એને કેવી રીતે મળ્યો? તેના માટે એને ભારત તરફ આવવાનો એક નકશો મળેલો. એ કઈ રીતે મળ્યો હતો તે વિશે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે. તો દોસ્તો, એના માટે આપણે થોડુંક ડિટેલમાં ચર્ચા કરીએ કે ઈસવીસન 1578નો સમયગાળો. આ સમયગાળાની અંદર એક પોર્ટુગીઝ જહાજ હતું જે ભારતથી લિસ્બન જતું હતું, પોર્ટુગલ તરફ તે જઈ રહ્યું હતું, અને ત્યારે તે જહાજને એક અંગ્રેજ નાવિક દ્વારા લૂંટી લેવામાં આવે છે. હવે એને ખ્યાલ છે કે ભાઈ આ જહાજ ભારતથી જાય છે, યુરોપિયન પ્રજા ભારતમાં વેપાર કરવા માટે આવેલી, અહીંયા તેને અઢળક ધન મળતું હતું, એટલે એ જહાજમાં ઘણી બધી ધન સંપત્તિ હશે, ઘણું બધું એમાં રૂપિયાઓ હશે, પૈસાઓ હશે, એને ખ્યાલ હતો. એટલે અંગ્રેજ નાવિકે તે જહાજ લૂંટી લીધું. હવે એને લૂંટવાથી ઘણું બધું ધન તો મળ્યું, પણ એક વધારાનો ફાયદો શું થયો તો કે ભારત તરફ જવાનો જળમાર્ગનો જે આખો નકશો હતો તે પણ તે નાવિકના હાથે લાગ્યો. તો અહીંયા સવાલ જ એ છે કે અંગ્રેજ નાવિકનું નામ જણાવો. તો આપણે હવે ઓપ્શન વાંચીએ: જેમ્સ લેન્કાસ્ટર, ઓપ્શન બી થોમસ સ્મિથ, ઓપ્શન સી વિલિયમ હોકિન્સ, અને ત્યારબાદ ઓપ્શન ડી સર ફ્રાન્સિસ ડ્રેક. તો પ્રશ્નનો સાચો ઉત્તર થશે સર ફ્રાન્સિસ ડ્રેક. 1578ની સાલમાં તેમણે તે જહાજ લૂંટ્યું જે ભારતથી પોર્ટુગલ જતું હતું. એમાંથી એને ઘણું બધું ધન પણ મળ્યું અને સાથે ભારત તરફ આવવાનો જળમાર્ગનો એક નકશો પણ હાથ લાગ્યો. તો આપણને હવે પ્રશ્ન થશે, તો પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કેવી રીતે ભારત આવી હશે અને એની સાથે કઈ કઈ બાબતો એને કઈ રીતે અહીંયા સામ્રાજ્ય સ્થાપ્યું હશે? તો આપણે સાથે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે પણ થોડીક ચર્ચા કરીએ. તો જો આ સમયગાળો 1578નો છે, ત્યાર પછી ઈસવીસન 1599 બ્રિટનની અંદર કેટલાક વ્યાપારીઓ હતા અને તે વ્યાપારીઓ એક એસોસિએશન બનાવ્યું. આપણે પણ ઘણા બધા એસોસિએશન હોય છે, જેમ કે ઝેરોક્સ મશીન, ઝેરોક્સ સાથે સંકળાયેલા જે પણ લોકો હોય એનું એક એસોસિએશન, રિક્ષાવાળાઓનું પણ એક એસોસિએશન હોય. એવી રીતે 1599માં બ્રિટનમાં એટલે કે ઇંગ્લેન્ડમાં જેટલા પણ વ્યાપારીઓ હતા એમણે એક એસોસિએશન બનાવ્યું, એક સમૂહ બનાવ્યો, જેનું શું નામ હતું? તો એનું નામ હતું મર્ચન્ટ એડવેન્ચર. હવે આ લોકો મર્ચન્ટ એડવેન્ચર સાથે સંકળાયેલા લોકો બધા વ્યાપારીઓ છે, એટલે એ લોકોને ખ્યાલ પડ્યો કે ભાઈ હવે અંગ્રેજો પાસે એટલે કે બ્રિટનની અંદર ભારત તરફ જવાનો કંઈક નકશો પણ હાથ લાગ્યો છે. બીજી વસ્તુ, આ લોકો બિઝનેસમેન છે એટલે એમણે એવું વિચાર્યું કે ભાઈ પોર્ટુગલો ઘણા બધા વર્ષોથી ભારતમાં વ્યાપાર કરે છે, તો આપણે શા માટે વ્યાપાર ના કરીએ? એટલે મર્ચન્ટ એડવેન્ચર સમૂહના લોકો બ્રિટનના એ સમયે મહારાણી હોય છે એલિઝાબેથ, એની પાસે જાય છે અને એલિઝાબેથને વિનંતી કરે છે કે ભાઈ અમારે ભારતમાં વ્યાપાર કરવો છે, તમે અમને પરવાનગી આપશો ખરા? તો મહારાણી એલિઝાબેથ કે ભાઈ મને શું વાંધો હોય, કે જો તમે લોકો ત્યાં વ્યાપાર કરશો તો હું તો ખુશ થાય છે. આપણા ગઢિયાઓ નથી કહેતા કે ભાઈ જો તમે સેટ થઈ જાઓ અને તમે ધંધો કરવા મળો તો અમારી તો આંખ્યું ટાઢી એમ. તો એલિઝાબેથે કંઈક એવું જ કહેલું એમને કે ભાઈ તમે ત્યાં સેટ થઈ જાઓ, ત્યાં વ્યાપાર કરો તો મને કશો વાંધો નથી. હવે તમે જુઓ અહીંયા ભારત છે, અહીંયાથી આમ જઈએ આપણે એટલે અહીંયા ક્યાંક યુરોપ હોવું જોઈએ. અહીંયા છે યુરોપ, અને અહીંયા જ યુરોપની અંદર જ ઇંગ્લેન્ડ નામનો દેશ, જેને આપણે બ્રિટન કહીએ છીએ, જ્યાંથી અંગ્રેજો અહીંયા પધારેલા. હવે આ મર્ચન્ટ એડવેન્ચર નામના સમૂહના લોકોએ ક્યાં વ્યાપાર કરવાનો હતો? તો કે ભારતમાં વ્યાપાર કરવાનો હતો. જો દોસ્તો, કઈ રીતે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જન્મ થાય છે આપણે તેના તરફ આગળ જઈ રહ્યા છીએ. તો મૂળ મર્ચન્ટ એડવેન્ચર કયા દેશનું સમૂહ? તો કે બ્રિટનનું, એટલે કે બ્રિટિશ. તેઓ કયા દેશ સાથે વ્યાપાર કરવા ઈચ્છે છે? તો કે ભારત સાથે, એટલે કે ઇન્ડિયા સાથે. બ્રિટિશ સમૂહ ભારત સાથે વ્યાપાર કરવા ઈચ્છે છે. હવે અહીંયા યુરોપ છે,
યુરોપની કઈ દિશામાં ભારત આવેલું છે, ઇન્ડિયા આવેલું છે? આપણને સૌને ખ્યાલ પડે કે અહીંયાથી આમ અહીંયા જેટલા પૂર્વ દિશા થાય, પૂર્વને આપણે ઇંગ્લિશમાં કહીએ ઈસ્ટ. તો બ્રિટિશરોનો આ સમૂહ ઈસ્ટમાં રહેલા ઇન્ડિયા સાથે વ્યાપાર કરશે અને એટલે આ કંપનીને નામ આપવામાં આવ્યું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને આ માટેનો એક રોયલ ચાર્ટર પસાર કરવામાં આવે છે અને 31 ડિસેમ્બર તારીખ પણ તમે યાદ રાખી શકો કે 31 ડિસેમ્બર 1600 ના રોજ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. તો આ કયા વ્યક્તિએ એક વહાણ લૂંટ્યું તેના કારણે ભારત તરફથી એ લોકોને જળમાર્ગનો નકશો મળ્યો હતો? તો કે સર ફ્રાન્સિસ ડ્રેકના કારણે. ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ કે આ મર્ચન્ટ એડવેન્ચર સમૂહ હવે બની ગયું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની 31 ડિસેમ્બર 1600 બાદ. ત્યાર પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રથમ ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવે? તો કે થોમસ સ્મિથ, જે કંપનીને લીડ કરતા હોય. એટલે થોમસ સ્મિથે તરત જ વિચાર્યું કે હવે આપણને બ્રિટિશ સરકાર તરફથી, ઇંગ્લેન્ડની સરકાર તરફથી ભારતમાં વ્યાપાર કરવાની પરવાનગી મળી ગઈ છે, તો આપણે પહેલાં ભારત જઈને તપાસ કરવી જોઈએ કે ક્યાં આપણે ત્યાં વ્યાપાર કરી શકીએ, વ્યાપાર માટેની અનુકૂળતાઓ કયા સ્થળે છે તે બધી આપણે તપાસ કરવી જોઈએ. એટલે થોમસ સ્મિથે એક વ્યક્તિને બોલાવ્યો કે એ ભાઈબંધ તું અહીંયા આવી ગયો, તું હાલ શું કામ કરી રહ્યો છે, તને એક મિશન ઉપર મોકલવાનો છે. તો થોમસ સ્મિથે એક અંગ્રેજ વ્યક્તિને ભારત મોકલ્યો કે ભાઈ તું ભારતમાં જઈને પહેલાં તપાસ કરી લે કે આપણે કઈ જગ્યાએ વ્યાપાર કરીએ, ક્યાં વ્યાપારની અનુકૂળતાઓ છે, ક્યાં ક્યાં સ્થળે પોર્ટુગીઝો કામ કરી રહ્યા છે, બધી જ બાબતોની તું તપાસ કરી લે. તો હવે તે વ્યક્તિ કયો હશે કે જે થોમસ સ્મિથના કહેવા પર ભારત તપાસ કરવા માટે આવ્યો હશે? તો આપણને એ પ્રશ્નનો ડાયરેક્ટ એમ થાય કે વિલિયમ હોકિન્સ હશે, તો કે નહીં દોસ્તો. યાદ રાખો કે થોમસ સ્મિથના કહેવાથી એ કહેવાય ને તપાસ કરવી એટલે રેકી કરવી કે ક્યાં જઈને આપણે ધામા નાખશું. તો એ રેકી કરવા માટે આવનાર પ્રથમ એક વ્યક્તિ, ખાસ એનું નામ આપણે યાદ રાખીએ, જેનું નામ છે જેમ્સ લેન્કાસ્ટર. તે છેક અહીંયા બ્રિટનથી ભારતના વિસ્તારની અંદર આવે છે, અહીંયા તપાસ કરે છે કે ક્યાં આપણે વ્યાપાર વગેરે કરશું. તો તે વ્યક્તિનું નામ છે જેમ્સ લેન્કાસ્ટર. અને ત્યાર પછી વિલિયમ હોકિન્સ ભારત આવે છે, ભારતમાં વ્યાપારની પરમિશન માગે છે, હેક્ટર નામના જહાજમાં આવે છે, પરંતુ તેમને પરમિશન મળતી નથી. ત્યાર પછીનો હિસ્ટ્રી આપણે ક્યારેક પછીના લેક્ચરની અંદર ચર્ચાઓ કરશું. તો અહીંયા જે મૂળ આપણો સવાલ હતો કે પોર્ટુગીઝોનું જહાજ કયા વ્યક્તિ દ્વારા લૂંટાયું તેના કારણે નકશો હાથ લાગ્યો, તો આપણો જવાબ થશે સર ફ્રાન્સિસ ડ્રેક. તો ડી આપણો આ પ્રશ્નનો ઉત્તર થશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. કયા ભારતીય રાજા કે શાસકે અરબી ભાષામાં કેલેન્ડર પદ્ધતિ લાગુ કરી હતી? હવે આપણે વિકલ્પ તપાસીએ કે ટીપુ સુલતાન, અકબર, ઔરંગઝેબ કે શાહજહાં. હવે આપણને એમ થાય કે અરબી કેલેન્ડરની વાત છે એટલે કંઈક મુઘલ બાદશાહ કોઈક હોવો જોઈએ. એટલે આપણે આમાંથી કંઈક પહેલાં તો એવું જ માની લઈએ કે ભાઈ ટીપુ સુલતાન નહીં હોય, ઔરંગઝેબ, શાહજહાં, અકબરમાંથી કોઈક હશે. તો ખાસ તમે યાદ રાખી લો કે ભારતમાં અરબી ભાષામાં કેલેન્ડર પદ્ધતિ લાગુ કરનાર શાસક અથવા રાજાનું નામ છે ટીપુ સુલતાન. તો ટીપુ સુલતાન ક્યાંના શાસક હતા? તો આપણે ખાસ યાદ રાખીએ કે ધારો કે આ ભારતનો નકશો હોય, તો ભારતનો આ પ્રાંત વર્તમાનની અંદર આપણે જેને કર્ણાટક રાજ્ય કહીએ છીએ, જેને જે તે સમયે કહેવામાં આવતું મૈસૂર, ત્યાં આખું એક મૈસૂર રજવાડું હતું. તો ટીપુ સુલતાન આ મૈસૂરના રાજા હતા. ટીપુ સુલતાનના પિતા, જેનું નામ છે હૈદર અલી, તેઓએ આ મૈસૂર સામ્રાજ્યને ખૂબ જ ડેવલપ કર્યું હતું. તેઓ પણ એક કર્મનિષ્ઠ શાસક હતા. હૈદર અલીના અવસાન બાદ આ મૈસૂરની જવાબદારી કોની પાસે આવે છે? ટીપુ સુલતાન પાસે આવે છે. પછી એમણે પણ ઘણા બધા સુધારાઓ કરેલા. ટીપુ સુલતાન એક એવા શાસક છે કે જેને પહેલેથી જ ખ્યાલ આવી ગયેલો કે અંગ્રેજ લોકો ભારત માટે ખતરારૂપ છે. અત્યારે ભલે તે ભારતની અંદર વ્યાપાર કરતા, પરંતુ આવનારા સમયની અંદર તેઓ ભારત પર શાસન કરશે. એટલે ટીપુ સુલતાન અને હૈદર અલીએ હંમેશને માટે અંગ્રેજોનો વિરોધ કરેલો. હા, અમુક સમયાંતરે તેઓએ અંગ્રેજો સાથે સંધિ પણ કરેલી, પરંતુ અંગ્રેજોએ તેમાં વિશ્વાસઘાત કરેલો. અને ત્યારથી હૈદર અલી અને ટીપુ સુલતાને ખ્યાલ આવી ગયેલો કે અંગ્રેજો પર ક્યારેય ભરોસો કરી શકાય નહીં. અંગ્રેજોને ભારતમાંથી દૂર કરવા માટે ટીપુ સુલતાને વિદેશ સાથે પણ સારા સંબંધો વિકસાવેલા. વિદેશો સાથે એટલે કોની સાથે? તો ખાસ તમે યાદ રાખો, ફ્રાન્સ સાથે. તેણે પોતાનું સૈન્ય પણ આધુનિક બનાવેલું. ફ્રાન્સના તે સમયના શાસક અને વિશ્વના મહાન શાસકોમાં જેની ગણના થાય છે, જેને આપણે નેપોલિયન બોનાપાર્ટ તરીકે ઓળખીએ છીએ.
નેપોલિયન બોનાપાર્ટ. ક્યારેક કોઈક લેક્ચરની અંદર નેપોલિયન બોનાપાર્ટ વિશે પણ ચર્ચા કરીશું. તો ટીપુ સુલતાને નેપોલિયન બોનાપાર્ટ સાથે સારા સંબંધો વિકસાવ્યા. ફ્રાન્સ અને કોન્સ્ટન્ટિનોપલ પોતાના મિશનો મોકલ્યા કે ભાઈ ત્યાં કઈ રીતે સૈનિકોને તાલીમ આપવામાં આવે છે, ત્યાં સૈનિકોની પાસે કેવા શસ્ત્રો હોય છે. ટીપુ સુલતાને પોતાના સૈનિકોને બંદૂકો પણ આપેલી. સાથે એક બીજી બાબત પણ ટીપુ સુલતાન વિશે આપણે ખાસ યાદ રાખીએ કે ભારતની અંદર પશ્ચિમી સંસ્કૃતિને વિસ્તારનાર વ્યક્તિ પણ કોણ છે? ટીપુ સુલતાન છે. એણે ભારતની અંદર પશ્ચિમી વેસ્ટર્ન કલ્ચરનો ખૂબ પ્રચાર પણ કરેલો. સાથે એ બાબત મહત્વની આપણા માટે કે અરબી ભાષામાં કેલેન્ડર કોણે લાગુ કર્યું? ટીપુ સુલતાને લાગુ કર્યું હતું. હૈદર અલી અને ટીપુ સુલતાને અહીંયા મૈસૂર, તો આપણને ખ્યાલ છે કે અહીંયા મદ્રાસ પ્રેસિડેન્સી અને અહીંયા છે બોમ્બે પ્રેસિડેન્સી. તો આ મૈસૂર સામ્રાજ્યને અંગ્રેજો સાથે યુદ્ધો પણ થયેલા, જેને આપણે એંગ્લો મૈસૂર વોર તરીકે ઓળખીએ છીએ. ટોટલ 4 એંગ્લો મૈસૂર વોર થયેલા. તો અને ફાઇનલ જ્યારે એંગ્લો મૈસૂર વોર થાય છે, કઈ રીતે મૈસૂર સામ્રાજ્યનું પતન થાય છે, હમણાં આપણે નેક્સ્ટ સવાલની અંદર એના વિશે પણ ચર્ચા કરીએ. તો આમાં ટીપુ સુલતાન એક એવો વ્યક્તિ છે કે જેણે અંગ્રેજોનો પ્રખર વિરોધ કર્યો અને ભારતમાંથી અંગ્રેજોને દૂર કરવા માટે ફ્રાન્સ પણ મિશનો મોકલ્યા હતા. નેપોલિયન બોનાપાર્ટે જ્યારે ઇજિપ્ત જીતી લે છે ત્યાર પછી અંગ્રેજો ખૂબ ડરી જાય છે. કેમ? તો કે ત્યાર પછી નેપોલિયન બોનાપાર્ટ ભારત ઉપર હુમલો કરી શકે અને ટીપુ સુલતાનની મદદ પણ કરી શકે તેવા સંજોગો સર્જાણા હતા. એટલે એક ખરા અર્થમાં આપણે સમજીએ કે અંગ્રેજો માટે ભારતની અંદર એનું શાસન જમાવવામાં જે કોઈ શાસક આમ કહેવાય ને કે ઊભો રહી ચૂકેલો કે એની અડચણરૂપ હતો, તો તે શાસક કોણ છે? ટીપુ સુલતાન છે. તો આ મુખ્યત્વે બાબત થઈ. આપણા પ્રશ્નોનો ખાસ ઉત્તર આપણે યાદ રાખીએ કે ભારતમાં અરબી ભાષામાં કેલેન્ડર પદ્ધતિ કોણે લાગુ કરાવેલી? ટીપુ સુલતાને લાગુ કરાવેલી. ત્યારબાદ આપણે જોઈએ ચોથા એંગ્લો મૈસૂર યુદ્ધના અંતે નીચેનામાંથી કઈ સંધિ કરવામાં આવી હતી? હમણાં જ આપણે ટીપુ સુલતાન વિશે વાત કરી, હૈદર અલી વિશે થોડી ઘણી વાત કરી કે ભારતની અંદર ટીપુ સુલતાન, હૈદર અલી બંનેને એટલે કે મૈસૂરના શાસકોને અંગ્રેજો સાથે એંગ્લો મૈસૂર વોર થયેલા. અંગ્રેજો સાથે એમણે જે 4 યુદ્ધ કરેલા આપણે જોઈએ. અત્યારે ડિટેલની અંદર ખાસ દરેક યુદ્ધની અંદર શું કામગીરી થયેલી તે નથી જોતા, પરંતુ તે અંતે કઈ સંધિ થયેલી તેના વિશે આપણે ખાસ ભાર મૂકીએ. તો પહેલો એંગ્લો મૈસૂર વોર, જેનો સમયગાળો હતો 1767 થી 1769, અને તે સમયે અંગ્રેજો વતી અહીંયા કોણ શાસન કરતા? એટલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી કોણ શાસન કરતા? તો કે રોબર્ટ ક્લાઇવ. ખાસ આ પણ યાદ રાખીએ કે ફર્સ્ટ એંગ્લો મૈસૂર વોર, તે સમયે બંગાળની અંદર કોણ હતા ગવર્નર? રોબર્ટ ક્લાઇવ. તે સમયે મૈસૂરના શાસક કોણ હતા તે પણ આપણે જોઈએ. તો તે હતા હૈદર અલી. અને પ્રથમ એંગ્લો મૈસૂર વોર ત્યારબાદ કઈ સંધિ કરવામાં આવેલી, તો તેના વિશે પણ આપણે આગળ ચર્ચા કરીએ. તો આ પહેલો એંગ્લો મૈસૂર વોર. ત્યાર પછી આવું બીજું એંગ્લો મૈસૂર વોર પણ થયેલું. તે ક્યારે થયેલું? તો બીજું એંગ્લો મૈસૂર વોર થયેલું 1780 થી 1784. ત્યારે અહીંયા ગવર્નર જનરલ તરીકે કોણ? તો એ હતા વોરન હેસ્ટિંગ્સ. તે સમયે મૈસૂરના શાસક કોણ? તો કે 1782. જો તમે જો આ સમયગાળો 1780 થી 1784, તો 1782 ની અંદર હૈદર અલીનું અવસાન થઈ જાય છે દ્વિતીય એંગ્લો મૈસૂર વોર દરમિયાન. અને પછી સત્તા કોણ સંભાળે છે? તો ટીપુ સુલતાન સંભાળે છે. એટલે બીજા એંગ્લો મૈસૂર વોર સમયે આપણે હૈદર અલીને પણ યાદ રાખવા પડે અને સાથે ટીપુ સુલતાનને પણ યાદ રાખવા પડે. ત્યાર પછી ત્રીજો એંગ્લો મૈસૂર વોર, જેનો સમયગાળો હતો 1790 થી 1792. ત્યારે અંગ્રેજ ગવર્નર જનરલ કોણ હતા? તો એનું નામ છે કોર્નવોલિસ. તે સમયે મૈસૂરના શાસક તો કે ટીપુ સુલતાન. અને ત્યાર પછી ચોથું એંગ્લો મૈસૂર વોર કે જેના વિશે આપણને અહીંયા સવાલ પૂછવામાં આવેલો છે. તો ચોથું એંગ્લો મૈસૂર વોર 1798 થી 1799. અને તે સમયે અંગ્રેજ ગવર્નર જનરલ, જેનું નામ છે વેલેસ્લી, અને તે સમયે પણ શાસક મૈસૂરના હતા ટીપુ સુલતાન.
હવે આપણે જોઈએ ચારેય એંગ્લો મૈસૂર વોર બાદ કઈ સંધિ કરવામાં આવેલી, એટલે છેલ્લે આપણે પહોંચ્યો એટલે આપણા પ્રશ્નનો ઉત્તર આપણને મળી જશે. હવે તમે જો પહેલા એંગ્લો મૈસૂર વોરની અંદર રોબર્ટ ક્લાઇવ અને સામે હૈદર અલી, તો પ્રથમ એંગ્લો મૈસૂર વોર બાદ મદ્રાસની સંધિ કરવામાં આવેલી. ત્યાર પછી બીજો એંગ્લો મૈસૂર વોર, તો બીજા એંગ્લો મૈસૂર વોર જેમાં વોરન હેસ્ટિંગ્સ હતો, ત્યારબાદ મેંગ્લોરની સંધિ કરવામાં આવેલી. હવે ચારે એંગ્લો મૈસૂર વોર શું છે એના વિશે ક્યારેક અન્ય લેક્ચરની અંદર ચર્ચા આપણે કરીશું. ત્રીજા એંગ્લો મૈસૂર વોર કે જેમાં કોર્નવોલિસ છે, ત્યારે શ્રીરંગપટ્ટનમ સંધિ કરવામાં આવેલી. શ્રીરંગપટ્ટનમની સંધિ. અને હવે ચોથું એંગ્લો મૈસૂર વોર. તો દોસ્તો પહેલા એંગ્લો મૈસૂર વોરમાં શું થયેલું, તો કે હૈદર અલીનું પલડું ખૂબ ભારે રહેલું. હૈદર અલીએ અંગ્રેજોને એક રીતે હરાવા સુધી પહોંચાડી દીધેલા. એટલે હૈદર અલી આમ સહેજ વધારે આગળ પડતા એમાં ભાગ લીધેલો અને સાથે તેઓએ અંગ્રેજોને ખદેડ્યા પણ હતા. ત્યારબાદ મદ્રાસની સંધિ કરી. બીજા એંગ્લો મૈસૂર વોરમાં મેંગ્લોરની સંધિ થઈ, જેમાં પરિણામ કોઈ નીકળી શક્યું નહીં. ત્યાર પછી શ્રીરંગપટ્ટનમની સંધિ કરી કે જેમાં ટીપુ સુલતાનની હાર થાય છે ત્રીજા એંગ્લો મૈસૂર વોરમાં. જ્યારે ચોથા એંગ્લો મૈસૂર વોરની અંદર કોઈ પણ પ્રકારની સંધિ થતી નથી. એટલે અહીંયા આપણો પ્રશ્નનો ઉત્તર શું આવશે, તો કે ડી, એક પણ નહીં. ઘટના શું થાય તે આપણે જોઈએ કે અહીંયા કોણ અંગ્રેજ ગવર્નર છે, વેલેસ્લી. વેલેસ્લીની કઈ નીતિ માટે કુખ્યાત હતો, તો કે એની સહાયકારી નીતિ માટે. હવે નેપોલિયન બોનોપાર્ટ જે ફ્રાન્સનો શાસક હતો, તેણે ઇજિપ્ત જીતી લીધેલું, ભારત પર તે આક્રમણ કરી શકે, ટીપુ સુલતાનને મદદ કરી શકે તેવા આખા સંજોગો બનતા હતા. તે સંજોગો પારખીને વેલેસ્લી જાણતો હતો કે ટીપુ સુલતાનની સામે યુદ્ધ કરવું જરૂરી છે અને એને હરાવવો પણ જરૂરી છે, પણ યુદ્ધ માટે કંઈક બહાનું જોઈએ. એટલે એને ટીપુ સુલતાનને કીધું વેલેસ્લીએ કે ભાઈ તું મારી જે યોજના છે સહાયકારી યોજના તે તું સ્વીકારી લે. તો ટીપુ સુલતાન કે તે ક્યારેય શક્ય બનશે નહીં. આજે પણ તારી સહાયકારી યોજના નહીં સ્વીકારવામાં આવે, કાલે પણ નહીં સ્વીકારવામાં આવે. તો વેલેસ્લી કે યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. એટલે ટીપુ સુલતાને એની સામે યુદ્ધ કર્યું વેલેસ્લી સામે, અને વેલેસ્લીએ કપટથી ટીપુ સુલતાનની હત્યા કરી અને ચોથા એંગ્લો મૈસૂર વોર બાદ મૈસૂર સામ્રાજ્યનું પણ પતન થવા લાગે છે. તો સવાલ આપણો શું હતો, ચોથા એંગ્લો મૈસૂર વોરના અંતે કઈ સંધિ કરવામાં આવી, તો એક પણ સંધિ થયેલી નહોતી. તો બાકીની 3 સંધિઓ પરીક્ષામાં પૂછાય કેવી રીતે યાદ રાખવાની, એના માટેની કઈ શોર્ટકટ કી, તો તમારે યાદ રાખવાની MMS તરીકે યાદ રાખશો એટલે ત્રણેય સંધિ તમને યાદ રહી જશે. મદ્રાસની સંધિ, મેંગ્લોરની સંધિ અને શ્રીરંગપટ્ટનમની સંધિ, MMS. અહીંયા પહેલા બંનેમાં ઉપર નીચે ન થઈ જાય તે ખાસ યાદ રાખશું. ઓકે, તો પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય તે આ સંધિને લગતા પૂછાતા હોય છે. તો આ વાત થઈ ટીપુ સુલતાન વિશે, હૈદર અલી વિશે અને એંગ્લો મૈસૂર વોર વિશે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ કે કયા ગવર્નર જનરલે દ્વિમુખી શાસન પદ્ધતિ રદ કરી હતી. હવે આપણને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે આ દ્વિમુખી શાસન પદ્ધતિ શું છે, પછી એ ખબર હોવી જોઈએ કે આ દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે લાગુ કરી હતી, અને પછી આપણને ખબર પડે કે આ ભાઈ એને દૂર કરેલી. તો પહેલા આપણે સમજી લઈએ કે દ્વિમુખી શાસન પદ્ધતિ કોને કહેવાય ને ક્યારથી લાગુ થઈ. એના માટે આપણે જવું પડે 22 ઓક્ટોબર 1764માં. યાદ કરો દોસ્તો કે આ તારીખના રોજ કઈ ઘટના ઘટેલી, તો કે 22 ઓક્ટોબર 1764ના રોજ એક ભારતના ઇતિહાસનું એક મહત્વનું યુદ્ધ થયેલું, જે યુદ્ધને આપણે બક્સરના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. હવે તમારે લોકોને કમેન્ટમાં લખવાનું છે કે આ બક્સરનું યુદ્ધ જ્યાં થયેલું તે બક્સર વર્તમાનની અંદર ભારતના કયા રાજ્યમાં આવેલું છે. ફરી એકવાર તમને કહી દઉં, આ બક્સરનું યુદ્ધ જે થયેલું તે બક્સર વર્તમાનમાં ભારતના કયા રાજ્યમાં છે તે તમે લોકો કમેન્ટ કરશો. તો 1764માં બક્સરનું યુદ્ધ થયું. સાથે એક બીજી પણ કમેન્ટ કરશો કે બક્સરના યુદ્ધ બાદ કઈ સંધિ કરવામાં આવી હતી. ઓકે, આ બંને સવાલોની તમારે એના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. બક્સરનું યુદ્ધ થયેલું તેનાથી અંગ્રેજોને શું ફાયદો થયો, તો કે અંગ્રેજો પાસે બંગાળ, બિહાર અને ઓરિસ્સા જેને આપણે હવે ઓડિશા કહીએ છીએ,
આ ત્રણેય પ્રાંતોની દીવાની સત્તા તેના હાથમાં આવેલી. દીવાની સત્તા એટલે શું? તો કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા, જેને આપણે શું કહીએ? દીવાની સત્તા કહીએ. કયા યુદ્ધથી એમની પાસે આવી? અંગ્રેજો પાસે, એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે. તો કે બક્સરના યુદ્ધથી 1764માં. 1765માં જેવા બક્સરનું યુદ્ધ પૂરું થાય ત્યારબાદ બંગાળના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવે. કોને? તો કે રોબર્ટ ક્લાઇવને. હવે અંગ્રેજો પાસે ફદ્યા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા આવી ગઈ છે, પરંતુ બંગાળનો નવાબ તો કોઈક છે જ તે. મીર જાફર, ત્યાર પછી એનો છોકરો, એ બધે આગળ બંગાળના નવાબ બનતા જાય છે. એટલે કે બંગાળની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન છે અને સાથે બંગાળના નવાબ પણ છે. એટલે કે 1765માં રોબર્ટ ક્લાઇવ જ્યારે બંગાળનો ગવર્નર બને છે ત્યારે તેણે ત્યાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં મૂકેલી. દ્વિમુખી શાસન એટલે કે બે જણા, બે સત્તાઓ શાસન કરે તેને કહેવામાં આવે દ્વિમુખી શાસન પદ્ધતિ. હવે અહીં આ સંદર્ભમાં કોણ બે જણા શાસન કરે છે? તો કે એક છે અંગ્રેજો અને બીજું કોણ? તો બીજા નંબર ઉપર છે બંગાળના નવાબ, જે હવે માત્ર નામના જ નવાબ રહેલા છે. બાકી મેઇન જે પૈસા ઉઘરાવવાની, મહેસૂલ ઉઘરાવવાની સત્તા કોની પાસે? અંગ્રેજો પાસે. હવે બંગાળના નવાબને શું કરવાનું? તે કે જાહેર હિત, લોકોના રક્ષણ કરવાની જવાબદારી એના માથે. પણ જે કાંઈ કર ઉઘરાવવામાં આવે, જે કાંઈ મહેસૂલ ઉઘરાવવામાં આવે, એ બધી સત્તા કોની પાસે રહી? અંગ્રેજો પાસે. તો આને કહેવાય દ્વિમુખી શાસન પદ્ધતિ. જે કોણે અમલમાં મૂકેલી? તો તે અમલમાં મૂકી હતી રોબર્ટ ક્લાઇવે. રોબર્ટ ક્લાઇવ પછી કોણ સત્તા ઉપર આવે છે? એટલે કે બંગાળનો ગવર્નર કોણ બને છે? તો કે તે વોરન હેસ્ટિંગ્સ બને છે. વોરન હેસ્ટિંગ્સનો સમયગાળો આપણે સમજીએ કે 1772 થી લઈને 1784 સુધી વોરન હેસ્ટિંગ્સે પદ શોભાવેલું. તો વોરન હેસ્ટિંગ્સ બાદ 1772ની અંદર વોરન હેસ્ટિંગ્સ જ્યારે બંગાળનો ગવર્નર બને છે ત્યાર પછી તરત જ વોરન હેસ્ટિંગ્સ આવતા જ કહે છે કે ભાઈ અંગ્રેજો શું કરો છો તમે લોકો? કે આપણી પાસે મહેસૂલ ઉઘરાવવાની સત્તા છે, તો આ મહેસૂલ કોણ ઉઘરાવશે? એ કે કોણ એનું નિયમન કરશે? એટલે વોરન હેસ્ટિંગ્સે આવતા વેત જ તરત જ 1772ની સાલની અંદર એક મહેસૂલી બોર્ડની સ્થાપના કરી. મહેસૂલ કલેક્ટ કોણ કરશે? તો કે એના માટે એક અધિકારી નિયુક્ત કરવામાં આવે. એટલે તરત મહેસૂલી બોર્ડના વડા તરીકે કલેક્ટરની પણ નિયુક્તિ કોણે કરી? વોરન હેસ્ટિંગ્સે કરી હતી. પછી વોરન હેસ્ટિંગ્સને એમ થયું કે ભાઈ આ બધું હું બે મુખી શાસન પદ્ધતિ કોણ? કે એવું બધું ન હોય, કે બંગાળના નવાબને જે કાંઈ પેન્શન મળી અડધું કરી નાખવાનું, સત્તા આપણી પાસે હોવી જોઈએ. એટલે દ્વિમુખી શાસન પદ્ધતિ રદ કોણે કરી નાખી? તો તે કરનાર વ્યક્તિ વોરન હેસ્ટિંગ્સ છે. એટલે આ પ્રશ્નનો ઉત્તર શું થશે? વોરન હેસ્ટિંગ્સ. તો આપણે સવાલ ખાસ ફરી એકવાર આપણે એનો જવાબ અને સવાલ બંને જોઈએ કે કયા ગવર્નર જનરલે દ્વિમુખી શાસન પદ્ધતિ રદ કરી હતી? તો આપણો જવાબ થશે વોરન હેસ્ટિંગ્સ. ત્યાર પછીનો સવાલ આપણે જોઈએ કે નીચેનામાંથી કઈ મહેસૂલ પદ્ધતિ જમીનદારી પ્રથાનું સુધારેલું સ્વરૂપ હતું? કે નીચેનામાંથી આ ટેક્સ સિસ્ટમ, તો કઈ ટેક્સ સિસ્ટમ એ જમીનદારી પ્રથાનું સુધારેલું સ્વરૂપ ગણાય? હવે એના માટે તો આપણને પહેલા રૈયતવારી પદ્ધતિ વિશે, મહાલવારી પદ્ધતિ વિશે અને કાયમી જમાબંધી વિશે ખ્યાલ હોવો જોઈએ. જો આપણને ખ્યાલ હોય તો જ આ પ્રશ્નનો ઉત્તર આપણે આપી શકીએ. જીપીએસસીમાં વિધાન વાક્યની અંદર આવા પ્રશ્નો પૂછાયેલા છે. તો આપણે ત્રણેય આપણે સમજી લઈએ કે આ તે સમયની જીએસટી સિસ્ટમ છે, કે ટેક્સ સિસ્ટમ છે. તો આપણે ત્રણેય મહેસૂલી પદ્ધતિઓ વિશે પહેલા ચર્ચા કરીએ. તો પહેલા એક છે કાયમી જમાબંધી. બીજી છે રૈયતવારી પદ્ધતિ અને ત્રીજી છે મહાલવારી પદ્ધતિ. જો ત્રણેય આપણે સમજી લઈએ તો આ પ્રશ્નનો ઉત્તર આપણે ખૂબ જ આસાનીથી આપી શકીએ. તો પહેલું કાયમી જમાબંધી. એના નામ ઉપરથી જ ખબર પડે કે આ કાયમ માટે લેવાની હશે, જેનું ઇંગ્લિશ છે પરમનન્ટ સેટલમેન્ટ. હવે સવાલ જોઈએ કે કઈ મહેસૂલ પદ્ધતિ જમીનદારી પ્રથાનું સુધારેલું સ્વરૂપ છે? તો એક ખાસ તમે યાદ રાખો કે જમીનદારી પ્રથાનું બીજું નામ શું છે? કાયમી જમાબંધી છે.
એટલે અહીંયા કાયમી જમાબંધી તો જવાબ હશે નહીં. હવે બે વિકલ્પ આપણી પાસે રહ્યા. હવે આ ત્રણેય સમજશું એટલે આપણને જવાબ મળી જવાનો છે. તો આપણે સમજીએ કે ભાઈ કાયમી જમાબંધીમાં શું હતું. તો સિમ્પલ વસ્તુ છે કે ભારતમાં વહીવટ બધો કોણ કરતા, તો કે અંગ્રેજો કરતા. એટલે સૌથી ઉપર અંગ્રેજો. સૌથી નીચે કોણ રહેતા કે જેની પરિસ્થિતિ દયનીય હતી અંગ્રેજોના શાસનમાં, તે હતા બિચારા ખેડૂતો. ખેડૂતો ગમે એટલું અનાજ પકવે, ગમે એટલી મહેનત કરે, એના હાથમાં કાંઈ ખાસ વધતું નહીં. એટલે સૌથી ઉપર અંગ્રેજો, નીચે ખેડૂતો. એટલે ખેડૂતોની પરિસ્થિતિ ત્યારે પણ તેવી હતી અને અત્યારે પણ તેવી છે. કાંઈ ખાસ ખેડૂતોની પરિસ્થિતિમાં ફેર પડ્યો નથી. હવે ખેડૂતો ગમે એટલું અન્ન ઉત્પન્ન કરશે, પણ ખેડૂત ગમે તેટલી મહેનત કરશે, એને ટેક્સ ગવર્મેન્ટને ચૂકવી દેવાનો છે. હવે અંગ્રેજ સરકાર બધા જ ખેડૂતો સુધી ટેક્સ લેવા સુધી પહોંચી શકે નહીં. એટલે વચ્ચે કોણ રહેતું, તો વચ્ચે રહેતા જમીનદાર. એટલે જેટલું પણ અન્ન ઉત્પન્ન થાય, જેટલું પણ પ્રોડક્શન થાય, એ મોટા ભાગનું બધું જ એક રીતે આપણે સમજીએ, ખેડૂતે કોને સોંપી દેવાનું, તો કે એને જમીનદારને સોંપી દેવાનું. જમીનદાર જમીનનો માલિક ગણાતો, ખેડૂતો એના કામદારો ગણાતા. જમીનદારને પાસે બધું અન્ન આવી ગયું, તો કે આવી ગયું. હવે જમીનદાર અંગ્રેજ સરકારને ટેક્સ ચૂકવશે, મહેસૂલ ચૂકવશે. કેટલો ભાગ ચૂકવશે, તો કે ધારો કે 11 કિલો ઘઉં થયા હોય, ફોર એક્ઝામ્પલ આપણે વાત કરી રહ્યા છીએ, 11 કિલો ઘઉં થયા હોય તો 10 કિલો ઘઉં જમીનદાર અંગ્રેજ ગવર્મેન્ટને ચૂકવી દેશે. એટલે કે 11 માંથી 10 ભાગ કોને ચૂકવી દેવાના, અંગ્રેજ સરકારને ચૂકવી દેવાના. હવે કેટલો ભાગ વધ્યો, તો કે એક ભાગ વધ્યો, જેમાંથી જમીનદાર અને ખેડૂતોએ વહેંચી લેવાનું. અને આ જે મહેસૂલ ચૂકવણી હતી એ કાયમી હતી, નિશ્ચિત હતી. એટલે આનું નામ પડ્યું કાયમી જમાબંધી, પરમનન્ટ સેટલમેન્ટ. જે કોણે લાગુ કરેલી, તો કે કોર્નવોલિસે લાગુ કરેલી. 1703 આજુબાજુ બંગાળ, બિહાર અને ઓડિશાના અમુક જે પ્રાંતો હતા તે પ્રાંતોમાં કાયમી જમાબંધી લાગુ કરી. તો અહીંયા તમે જુઓ કે જમીન મહેસૂલ ઉઘરાવવા માટે વચ્ચે કોણ છે, તો કે જમીનદાર છે. એટલે આ પ્રથાને જમીનદારી પ્રથા પણ કહેવામાં આવે. એટલે આપણે જે હમણાં ચર્ચા થઈ એમ કે હવે કાયમી જમાબંધી એનો જવાબ આવી શકે નહીં. સમયાંતરે અંગ્રેજોને એમ લાગ્યું કે આ જે જમીનદારો છે એ વચ્ચેથી કંઈક વધારે પડતો અન્ન જે કાંઈ છે એ બધું લઈ લે છે. એની કરતાં આપણે એવું જ કામ કરીએ તો કે જે મહેનત કરે છે ખેડૂતો, એને કંઈક વધારે સત્તા આપી દઈએ. તો અંગ્રેજોએ એક નવી ટેક્સ સિસ્ટમ અમલમાં મૂકી, જેને આપણે કહીએ છીએ રૈયતવારી પદ્ધતિ. ખાસ યાદ રાખો, અહીંયા રૈયતનો અર્થ જ શું થાય, તો કે એનો અર્થ થાય ખેડૂત. તો નીચે કોણ, તો કે બિચારા ખેડૂતો. સૌથી ઉપર કોણ, તો કે અંગ્રેજો. હવે વચ્ચે કાયમી જમાબંધીમાં વચ્ચે કોણ હતા, તો કે જમીનદાર હતા. એટલે રૈયતવારી પદ્ધતિમાં જમીનદારને ઘરે મોકલી દીધા. જમીનદાર હવે શું કરશે, તો કે એ સચિવાલયની તૈયારી કરશે. ઓકે, તો હવે ડાયરેક્ટ ખેડૂત, જે પણ ખેડૂત જમીન ખેડે તેની જમીન, અને તે કોને ટેક્સ ચૂકવશે, તો કે અંગ્રેજ ગવર્મેન્ટને ટેક્સ ચૂકવશે. એટલે વચ્ચે જે જમીનદાર હતા તે બધાય જતા રહ્યા. તો અહીંયા ખેડૂતને પ્રાધાન્ય મળ્યું, જે ખેડે તેની જમીન, એવી સિસ્ટમ અમલમાં આવી. રૈયત એટલે ખેડૂત, એટલે આ પદ્ધતિને રૈયતવારી પદ્ધતિ કહેવામાં આવે છે. ત્યાર પછી થોડા સમયાંતરે અંગ્રેજોને લાગ્યું કે ભાઈ આપણે તમામ ખેડૂત સુધી પહોંચી શકતા નથી. એને કરતાં વચ્ચે કોઈક વ્યક્તિ હોય કે જે આ બધું ટેક્સ ઉઘરાવવાની કામગીરી કરે અને આપણા સુધી પહોંચાડી દે, તો આપણને ઘણી સરળતા પડશે. એટલે રૈયતવારી પદ્ધતિ પછી જે પદ્ધતિ અમલમાં મૂકી, જેને આપણે કહીએ છીએ મહાલવારી પદ્ધતિ. તો તેમાં શું કર્યું, તો કે ઉપર તો અંગ્રેજો જ રહેશે કે જેની પાસે સત્તા છે. નીચે કોણ, તો કે બિચારા ખેડૂતો. તો ખેડૂતો પાસેથી કર, મહેસૂલ ઉઘરાવવાની જવાબદારી કોઈકને આપણે સોંપી, એવું અંગ્રેજોએ વિચાર્યું. એ કોને સોંપી, તો કે ગામના કોઈ વડા હોય કે કોઈ મુખ્ય વ્યક્તિ હોય, જેને આપણે વર્તમાનની અંદર સરપંચ કહી શકીએ, એવા વ્યક્તિને જવાબદારી સોંપી ટેક્સ ઉઘરાવવાની, મહેસૂલ ઉઘરાવવાની. તો તમે હવે વિચારો, તો આ સવાલ વાંચો કે નીચેનામાંથી કઈ મહેસૂલ પદ્ધતિ જમીનદારી પ્રથાનું સુધારેલું સ્વરૂપ હતું.
હવે તમે જમીનદારી પ્રથા એટલે કે કાયમી જમાબંધી જુઓ. ઉપર અંગ્રેજો, વચ્ચે જમીનદાર અને નીચે ખેડૂત. ઉપર અંગ્રેજો, નીચે ખેડૂત અને વચ્ચે ગામના વડા અથવા તો ગામના મુખ્ય વ્યક્તિ. તો જમીનદારી કાયમી જમાબંધીનું સુધારેલું સ્વરૂપ કઈ પદ્ધતિ કહેવાય? તો આપણો જવાબ થશે મહાલવારી પદ્ધતિ. તો ખાસ આપણે યાદ રાખીએ આ પ્રશ્નનો ઉત્તર શું થશે? સી, મહાલવારી પદ્ધતિ. તો દોસ્તો આ મુખ્યત્વે આધુનિક ભારતના ઇતિહાસના મહત્વના 5 પ્રશ્નો હતા. આઈ હોપ કે તમને આ બધી બાબતો સમજાઈ હશે. તો દોસ્તો ખરા અર્થમાં આપને વિડીયો પસંદ પડે તો તેને લાઇક પણ કરો, શેર કરો, સાથે કમેન્ટ આપો, અને જો ના પસંદ પડે તો તમને ડિસલાઇક કરવાની પણ છૂટી છે. થેન્ક યુ વેરી મચ.